બનાસકાંઠામાં દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે। અંકલેશ્વરની રોયલ એકેડમીમાં આ કૌભાંડ ચાલતું હતું, જેમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હતી। દરોડા પાડી અને અહીંયા આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું। સાથે જ પ્રિન્ટર, કોમ્પ્યુટર અને બીજો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। જયેશ પ્રજાપતિ નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા વિરલ રાણા જોડાયા છે। વિરલ, કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું, કયા કયા રાજ્યો સાથે કનેક્શન હતું અને કેવી રીતે ઝડપાયું? ચોક્કસથી નુપુર ભરૂચ એસઓજી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે, જેમાં અંકલેશ્વરમાં જે હેપી કોમ્પ્લેક્સ આવ્યું છે ત્યાં એક રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ આવ્યું હતું, જ્યાં ક્લાસીસની આરમાં દેશવ્યાપી જે માર્કશીટ કૌભાંડ છે, જે ડુપ્લિકેટ આખું ચલાવવામાં આવ્યું હતું। જે માહિતી એસઓજી પોલીસને મળતા તેઓ દ્વારા કાલે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જ્યાંથી એક જયેશ પ્રજાપતિ નામના સંચાલક ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે જે પ્રમાણે ઓપરેશન હાથ ધર્યું હતું, તો પોલીસને આ જે ક્લાસીસ છે એમાંથી 21 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ મળી આવી, જેમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની જે માર્કશીટ છે તે સામે આવી હતી। આ જે માર્કશીટ છે તે બનાવવા માટે આ જે જયેશ પ્રજાપતિ છે તે છેલ્લા કેટલાક સમયથી સક્રિય હતો, તે દિશામાં બી પોલીસે તપાસ હાથ ધરી છે। અત્યાર સુધી આને કેટલી માર્કશીટો વેચી છે, આ જે માર્કશીટ છે તેઓ 15,000 રૂપિયાની આસપાસ વેચતા હતા અને તે દિલ્હીના જે ઇસમ છે તે ઇસમ પાસેથી ઓનલાઈનથી પેમેન્ટ મેળવી 7,500 આ માર્કશીટ છે બનાવડાવતો હતો અને અહીં 15,000માં વેચતો હતો। હાલ પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને જે દિલ્હીનો જે ઇસમ છે, જે મોબાઈલ નંબર મળી આવે છે, એ ઇસમની હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। બિલકુલ વિરલ, માહિતી બદલ આપનો આભાર।